જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર આ અંબાજી મંદિર નજીક આવેલ જે પાડલિયા ગામ છે, આ પાડલિયા ગામમાં જે આદિવાસી જે સમાજના લોકો હતા, આ લોકો દ્વારા વન વિભાગની જગ્યામાં જે બથામણું કરવામાં આવ્યું હતું, આ બથામણું ખાલી કરવા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને આ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। જો કે આ હુમલાને લઈને દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે પોલીસ અને વન વિભાગે ફાયરિંગ કર્યું છે અને આદિવાસીઓ પર લાઠીચાર્જ કર્યો છે। આ તમામ બાબતને લઈને કાંતિ ખરાડીએ વિશેષમાં શું કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાડલિયા ગામની છે। બે દિવસ અગાઉ પાડલિયા ગામે જે વન વિભાગની જે જગ્યા હતી, આ જગ્યામાં જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ વૃક્ષારોપણ થકી વન વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા। જો કે સ્થળ ઉપર પહોંચતાની સાથે સ્થાનિક જે લોકો હતા, આ લોકો દ્વારા પથ્થરમારો અને હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ હુમલામાં 47 જેટલા વન વિભાગ અને પોલીસ વિભાગના જે કર્મચારીઓ ઘાયલ થયા હતા। જો કે ઘાયલ થયા બાદ તેમને અંબાજી અને અંબાજી બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે આ તમામ બાબત બાદ આખરે 27 નામજોગ અને 500 થી વધુના ટોળા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી। જો કે ફરિયાદનો સમય અને તેની પંચનામું બાદ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પાડલિયા ગામે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી ફાયરિંગ કર્યું છે અને આદિવાસીઓ પર અત્યાચાર કર્યો છે, લાઠીચાર્જ કર્યો છે। તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જો કે આ તમામ બાબતને લઈને ધારાસભ્ય કાંતિ ખરાડી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। અત્યારે કાફલો નથી ખરકણો, અત્યારે છે લોકો સંયમ। મારા વિસ્તારનો આગેવાન અહીંયા આવ્યા છે। આ વિસ્તારની અંદર 13મી તારીખ દિવસે અચાનક વન વિભાગ મારફતે આદિવાસીઓને ઝૂંપડો પાડી નાખવામાં આવ્યો, કૂવા ખોદેલા તે પૂરવામાં આવે, એમને જમીનની અંદર ખાડા ખોદવા માટે આમ આવ્યા હતા। એ લોકો એમ કે અમે રોપા ઉછેર કરવા માટે આવ્યા હતા। લોકશાહીના ઢબે આ કઈ સિઝન હતી, અત્યારે રોપા ઉછેર કરવા માટે આવ્યા હતા, પણ જોણી જોઈને આદિવાસીઓને હેરાન કરવા માટે આવ્યા છે, આદિવાસીઓની જમીન પડાવવા માટે આવ્યા હતા અને કોઈકના કહેવાથી એ લોકો અત્યારે આવ્યા હતા। આ શક્ય નથી। આદિવાસી કાયમી રહેવાના છે। એ આદિવાસી આ વિસ્તારના બહારના નથી, અહીંના છે, પેઢીઓથી અહીંયા રહે છે। એમને જે કરવું એ કરે, જેટલી પોલીસ મૂકવી એટલી મૂકે, જેટલું વન વિભાગ ખડકી લેવું એટલું ખડકી લે। એ લોકો 500 ઉતારશે ને 500, અમે 5000 ઉતારશું। એ લોકો 5000 ઉતારશે તો હું અંબાજીથી ઉમરગામ સુધી તમામ આદિવાસી આવશે ને 100% આવશે। એ વર્ષોથી પેઢીઓથી રહેતા હતા, એ નવા નથી। એમના બાપ દાદાઓ ખપી ગયા છે, એટલા માટે એ લોકો આવ્યા છે, એટલા માટે માગણી કરે છે। એમનો વન વિભાગનો અધિકાર નહોતો કે દબાણ હટાવવાનો, એટલા માટે કહું છું 2006 પહેલનો જો કબજો હોય ને, નિયમ છે, એમને દાવા રજૂ થયા હોય તો સનદ આપી હોય ને જેટલો કબજો એના કરતાં ઓછી આપી હોય તો બાકીનો કબજો સરકારને આપવાની જવાબદારી છે ને ઓછી આપીએ તો એમને પૂરી કરી આલવી પડે। એ કબજો છૂટો કરવા માટે વહીવટીતંત્રને મોકલ્યું હતું, અથવા તો એમના દાવા રજૂ ના થયા હોય તો દાવા રજૂ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। 2006 પહેલનો કબજો હોય તો છતાંય પોલીસ વિભાગને, વન વિભાગને ચેતવણી આલું છું કે એમનો અધિકાર નહીં કબજો ખાલી કરવા, સરકારે નક્કી કરેલું છે એટલા માટે। સાહેબ, શું કહેશો? પોલીસ દ્વારા પણ ફાયરિંગ કરાય હોવાની લોકમુખે ચર્ચા છે। લોકમુખે એકલે નહીં, જગ જાહેર ચાલી રહ્યું છે। આ વિસ્તારની જનતાએ જોયું છે, ગુજરાતે જોયું છે। જે દિવસે થયું હતું ને એના અડધો જ કલાક પછી જગ જાહેર થઈ ગયું હતું કે આદિવાસીઓ પર ખોટો અત્યાચાર થઈ રહ્યો છે। એટલા માટે એમના પોતાના મળતીઓના કહેવા માટે અહીંયા આવ્યા હતા। શું આદિવાસીઓને અહીંથી ધિકારીને કાઢી દેવાના? અંબાજી કોરે મોરે જે આદિવાસીઓ રહે છે, ગરીબ આદિવાસીઓ ધકોલીને કાઢી નાખવાના છે, ગરીબ આદિવાસીઓ ધમકાઈને કાઢી નાખવા છે। શું વહીવટી તંત્ર ને સરકારના ઈશારે ગરીબોને ધિકારી દેવાના ને ઉદ્યોગપતિનો લાઈન બેહાડવા માટે આ એક જાતનું ષડયંત્ર છે। બહુ લાંબા ટાઈમથી આ ચાલતું, પણ ધીમે ધીમે એમનો પાપનો ઘડો ફૂટી ગયો છે ને એટલે અત્યારે બહાર આવ્યું છે। સાહેબ, શું કહેશો? એક બાજુ રાજ્યની સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને બીજી બાજુ મહિલાઓના મકાન તોડે છે, તેના કુવા પૂરે છે। એટલા માટે
આ નોમ કહેવું પડે એટલા માટે નથી. સરકારના નારા છે બેટી પઢાઓ બેટી ભણાવો, સૌનો સાથ સૌનો વિકાસ, આ બધી જ વાતો થઈ રહી છે. આ શું બેટી પઢાવવાની વાત આવી, બેટી ભણાવવાની વાત આવી, સૌનો સાથ સૌનો વિકાસ નારા બોલે છે. શક્ય નથી. આ લોકોનું જાણી જોઈને આદિવાસીઓ પર અત્યાચાર કરવાનું અને સરકારના કહેવાથી આ અત્યાચાર થઈ રહ્યો છે. આની માનવતા એ લોકોની ખોઈ બેઠા છે. બાઈ વિધવા છે, હું હજુ ત્યાં નથી ગયો. બાઈ વિધવા છે, ઓછી ઉંમરમાં બાઈ વિધવા થઈ છે. નાના 3 થી 4 બાળકો રોઈ રહ્યો છે, એમની નજરની સામે રોઈ રહ્યો છે. શું એમને એ લોકો તોય પણ માનવતાની દયા નથી આવી? અને એ જ કૂવો ખણતી વખતે, કૂવો રાતોરાત નહોતો ખોદી નાખ્યો, વર્ષોથી ખોદેલો હતો. એ જ ખણતા કૂવામાં એમનો પતિ મરી ગયેલો હતો. અને એ કૂવો વહીવટી તંત્રને કહેવાથી, સરકારના કહેવાથી કૂવો પૂરી નાખ્યો. અને એ લોકો કૂવોને દબાણ હટાવવા માટે આ આખું ગામ બેઠું હતું, સંયમ રીતે બેઠું હતું. આ એટલા માટે કહું છું કે આદિવાસીઓ શાંતિસર બેઠેલા હતા, વાટાઘાટા કરવા માટે બેઠેલા હતા. પણ નહીં, આટલા દિવસથી વાટાઘાટા ચાલતા હતા, પણ પેલા ઉપર બેઠેલા કે ના અમે કહીએ એ જ કરવું છે. છેલ્લે એમને આદિવાસીઓએ લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા અને ફાયરિંગ કર્યું. એ ફાયરિંગનો એક કારતૂસનો નમૂનો મીડિયા અથવા ઇલેક્ટ્રિક મીડિયાના મારફતે મેં પણ જોયો છે, બધો જોયો છે. પોલીસને સ્ટાફે ફટ દઈને લઈ લીધો અને ફટ દઈને ગજવામાં ગાલી દીધો. આ સત્ય હતું ને, એ છુપાવવા માટે ને જૂઠ ઉપર લાવવા માટે આ સરકારી અને વહીવટી તંત્રનો એક દુરુપયોગ છે, ખોટું કરે છે. પણ એમને કુદરત આટલા આદિવાસીઓને જે દિવસે આત્મા બળી રહે એમને હત્યા લાગશે. હત્યા આવનાર સમયમાં શું આવ્યું છે? બિલકુલ. હજુ તો અમે બધાને ભેગા કરી રહ્યા છીએ. જો હજુ વહેલું છે, આદિવાસીઓ ના સંસદે તો ફાયદો છે ને સંસદે ને એ દિવસે પોતાના જીવવાનો અધિકાર સરકારે આપ્યો છે, બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે. હમણાં તો લડવૈયા લડતે લડતે આદિવાસી ભગવાન બિરસા મુંડા મરી ચૂક્યા છે ને, અમે પણ એ જ રસ્તે જવાના છે, બાકી નહીં રાખીએ. હજુ વિચારી લે. આદિવાસીઓ તો વર્ષોથી રહેતા હતા ને, તમે કાલે વહીવટ કરવા માટે આવ્યા છો ને. તો આદિવાસીઓનું એ વન મંત્રી વહીવટી તંત્રના સમાચાર લેવા માટે આવ્યા હતા. શું આદિવાસીઓ નોમ જો કહું છું કે પરવીન માળી લોક પ્રતિનિધિ હતો, તો લોકોના સમાચાર લેવા કેમ ના આવ્યા? પક્ષાપક્ષીથી પર રહીને સમાચાર લેવા કેમ ના આવ્યા? એમનો અધિકાર હતો કે નહોતો? પણ જાણી જોઈને એમને કહેવાથી કરાવવામાં આવ્યું છે. પોલીસ જેટલી આવે એટલી આવે, વન વિભાગ જેટલું આવવું એટલું આવે. એના સામે અમે 4 ગણી વસ્તી ઉતારશું, અમારા ભાઈઓ ઉતારશું, બહેનો ઉતારશું, નાના બાળકો ઉતારશું. પણ અમે અમારા હક માટે લડતા રહીશું, બાકી નહીં રાખીએ. તમે જો તે પ્રકારે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે જે જગ્યા છે, આ જગ્યા વર્ષોથી તેમની પેઢીઓની પેઢીઓ અહીંયા રહે છે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આ સરકાર છે, આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. અને આ જે જગ્યા છે, આ ઉદ્યોગપતિઓને આપવાના આ જે ઈશારો છે, આ એક તરફ થઈ રહ્યો છે. જેના અનુસંધાનમાં જે પોલીસ છે, વન વિભાગ છે, આ વન વિભાગ સરકારના ઈશારે આદિવાસીઓ પર અત્યાચાર કરે છે. અને આમ એન પ્રકારે જ્યારે સ્થળ ઉપર બંને વિભાગના જે અધિકારીઓ પહોંચ્યા હતા અને અધિકારીઓ દ્વારા આદિવાસી સમાજના લોકોને ઢોર માર મારવામાં આવ્યો હતો અને ઢોર માર માર્યા બાદ મામલો બગડ્યો હતો અને આખરે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એવું દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું છે. જો કે આ તમામ બાબતને લઈને આજે જે સ્થાનિક લોકો હતા, સ્થાનિક લોકો ભેગા થયા હતા અને સ્થળ ઉપર મુલાકાત કરી હતી. આવનારા સમયમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને સ્થાનિક લોકો દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી અને જે તંત્રના જે જવાબદાર અધિકારીઓ છે, જેમના દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, તેમને પોલીસના જે ફાયરિંગ કરવામાં આવ્યું છે, આ તમામ બાબતને લઈને કેવી કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.